Audio Jungle. ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા 8 તારીખે પંચમહાલમાં સભા ગજવશે। એક સમય એવું કહેવાતું કે આપમાં કોઈ નેતા નથી, આજે એ જ લોકો આપના નેતાઓથી ગભરાયા છે એવું પ્રદેશ સહમંત્રી દિનેશ બારિયાનું કહેવું છે। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બારિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે પંચમહાલ જિલ્લામાં વાઘજીપુર ગામે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભાને સંબોધવા આવનાર છે અને આ સંદર્ભે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ તાકાત અને આયોજનપૂર્વક આગળ વધી રહી છે। ગુજરાતમાં વિસાવદરની બેઠક પર મળેલી જીત પછી પાર્ટીએ સદસ્યતા જોડો અભિયાનની શરૂઆત કરી છે, જેમાં જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતની તમામ નગરપાલિકાની બેઠકો તથા જિલ્લા પંચાયત બેઠકો પર પાર્ટી દ્વારા જનસભાઓ કરવામાં આવી રહી છે અને તમામ બેઠકો પર ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી રહી છે। આમ સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખી મજબૂતાઈથી ચૂંટણી લડવા જઈ રહી છે, જેના માટે પ્રદેશના નેતાઓ વિવિધ જિલ્લાઓમાં જઈને જનસભાઓ કરી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં તારીખ 8 રોજ શહેરા વિધાનસભા મત વિસ્તારના વાઘજીપુર ખાતે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના મજબૂત નેતા ગોપાલભાઈ ઇટાલિયા જનસભાને સંબોધવા આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે, કારણ કે ગોપાલભાઈની જીત બાદ આજે ગુજરાતના રાજકારણમાં ખૂબ બદલાવ આવી ગયો છે। અનેક સમીકરણો બદલાયા છે। એક સમય એવું કહેવાતું કે આપમાં કોઈ નેતા નથી, આજે એ જ લોકો આપના નેતાઓથી ગભરાયા છે। ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્રભાઈ વસાવા, મનોજભાઈ સોઠિયા, રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ, રેશમા પટેલ, બ્રિજરાજ સોલંકી જેવા નેતાઓએ આજે ગુજરાતને ગજવી અને ઘેરી મૂક્યું છે, જેથી લોકોને આ નેતાઓ પ્રત્યે આકર્ષણ ઊભું થયું છે અને લોકો આવકાર અને સ્વીકાર કરે છે। આથી વાઘજીપુર ગામે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભા રાખવામાં આવી છે, જેમાં જંગી જનમેદની જોવા મળશે, કારણ કે શહેરા વિસ્તારમાં અગાઉ પણ ખોજલવાસા, નવા વલ્લભપુર તથા બોડીદ્રા ખાતે યોજાયેલા જનસંવેદના કાર્યક્રમોમાં ગોપાલભાઈને સાંભળવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેની ગૂંજ આજે પણ લોકોના માનસમાં રહી છે। તેથી ગોપાલભાઈની જાહેર સભા જિલ્લાના રાજકીય વાતાવરણમાં પલટો ઊભો કરનારું સાબિત થશે, તેમ આપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સહમંત્રી દિનેશ બારિયાએ જણાવ્યું છે। નમસ્કાર। ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પંચમહાલ જિલ્લાની અંદર શહેરા વિધાનસભા મત વિસ્તારના વાઘજીપુર ગામે તારીખ 8-10-2025 બુધવારના રોજ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જનસભાને સંબોધવા માટે પાર્ટીના પ્રિય લોકપ્રિય નેતા અને વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ પધારવાના છે। ત્યારે જિલ્લાની તમામ જનતાને અને ખાસ કરીને શહેરા વિધાનસભા મત વિસ્તારની જનતાને આ જનસભામાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારી મિત્રો અને જિલ્લાના તમામ પત્રકાર મિત્રોને પણ આ જનસભામાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે। થેન્ક યુ।